ભાવનગર જિલ્લાના પાટણા ગામે અખાત્રીજના બીજા દિવસે એટલે અમારે તો કૃષિ મહોત્સવમાં અખાત્રીજી આવો બને એનું ગૌરવ અનુભવું છું. મને મુખ્યમંત્રીના મૌલિક વિચારના આધારે કૃષિ મહોત્સવ રાજ્યભરમાં શરૂ થયો. રાજ્યના તમામ જિલ્લાઓમાં જવાનું, કોઈને કોઈ કૃષિ મહોત્સવના ગામમાં, ભાવનગરમાં પાટણા મેં નક્કી કરેલું. ત્યારે મને ખબર નહોતી કે આ ગામમાં ભર યુવાને ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ કલ્યાણસિંહ ડોડી આપણી વચ્ચેથી જતા રહ્યા છે. પરિવાર ઉપર, ગામ ઉપર એક યુવાનને ગુમાવવાનું દુઃખ છે. એમાં હું મારી સંવેદનાઓ પરિવાર સાથે દુઃખ સાથે જોડું છું. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના અધ્યક્ષા વિમળાબેન બગડિયા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બાબુભાઈ જબલિયા, તાલુકા પંચાયત પ્રમુખ ભક્તુબેન ચાવડા, જિલ્લા પંચાયતના સભ્ય વિમળાબેન ખોટ, પ્રદેશ મહિલા મોરચાના અમારા પૂર્વ નગરપાલિકાના અધ્યક્ષ રેખાબેન ગુંગરાણી, પાર્ટીના મહામંત્રી હર્ષદભાઈ, મારી સાથે આવેલ માવજીભાઈ, જામસંગભાઈ, માર્કેટયાર્ડના ચેરમેન અજીતસિંહભાઈ, તાલુકા મહામંત્રી જયજયસિંહભાઈ, રમેશભાઈ ખોટ, સરપંચશ્રી, વલભીપુર પાલિકાના અધ્યક્ષ પ્રતાપસિંહભાઈ પરમાર, કલેક્ટરશ્રી દાનાવડીજીનો આપણે સૌને અનુભવ હશે કે અમરેલીમાં હતા કે રાજ્ય રજિસ્ટરમાં ખૂબ સફળતાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. એવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મંચ ઉપર ઉપસ્થિત અધિકારીઓ, આપ સૌ પદાધિકારીઓ, ગ્રામજનો, ખેડૂત બંધુઓ, ભાઈઓ બહેનો, કૃષિ મહોત્સવ આપણને નવું લાગતું છે કે આપણા શાસ્ત્રોમાં અનેક મહોત્સવો, ઉત્સવો ઉજવાય છે. આ નવો મહોત્સવ નરેન્દ્રભાઈ ક્યાંથી લાવ્યા? કે અગાઉ ક્યારે આ કૃષિ મહોત્સવ ઉજવાતા નહોતા. તો મિત્રો, મુખ્યમંત્રી મોદીએ ગુજરાતની અને ગુજરાતનો વિકાસ કરવો હોય, ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરવો હોય તો પાયામાં ગ્રામ વિકાસ કે રાજ્ય વિકાસ કે દેશના વિકાસ માટે કૃષિ એક મહત્વનું પાસું છે. અને કૃષિને જો વિકાસ કરવો હોય તો એના કેટલાક પાસાઓનો અભ્યાસ કરીને એમને શરૂઆત કરી. ગુજરાતના સ્થાપનાના 45 વર્ષ વીતી જવા છતાં પણ માત્ર આખા ગુજરાતમાં એક કૃષિ યુનિવર્સિટી, અને આ યુનિવર્સિટી કૃષિ ક્ષેત્રના સંશોધનો કરે કે નવી કોઈ ટેકનોલોજીની વાત કરે તો સમાનતાથી આખા ગુજરાતમાં એક સરખું લાગુ. અને એના કારણે ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ, કુદરતી પરિસ્થિતિ નો ઉપયોગ કરીને ખેડૂતોના હિતમાં જે નિર્ણયો થવા જોઈએ એની ત્વરિતતા નહોતી. જેમ કે ઉત્તર ગુજરાતમાં જઈએ
તો ત્યાં રેતાળ અને ઊંડા પાણી એની ખેતીની પદ્ધતિ જુદી. દક્ષિણ ગુજરાતમાં જાય તો ડુંગરાળ આદિવાસી વિસ્તાર 80-85 ઇંચ વરસાદ પડે એ ખેતીનું નિર્માણ. સૌરાષ્ટ્રમાં આવીએ તો આપણી જમીનનો પ્રકાર જુદો, વરસાદની પરિસ્થિતિ જુદી, વાવેતર જુદા. મધ્ય ગુજરાતમાં પાણીના પ્રોબ્લેમના કારણે એના વાવેતરની પદ્ધતિ પાક આ જુદા. 4 ભાગમાં વહેંચીને 4 કૃષિ યુનિવર્સિટી બનાવી. મિત્રો 4 કૃષિ યુનિવર્સિટી બનાવી ત્યારે પણ વિરોધ કરવાવાળાએ એનો વિરોધ શરૂ કર્યો. એમાં આપણે પડવું નથી. વિરોધ કરવાની વૃત્તિ, ખેડૂતોના હિતમાં કાંઈ થાય તો વિરોધ, એ રીતના અખબારો વાંચો. 4 કૃષિ યુનિવર્સિટી કરી એનો વિરોધ થયો. પરંતુ સમય જતા આ 4 કૃષિ યુનિવર્સિટીને પોતપોતાના ક્ષેત્રો વેચી થાય, પરંતુ ખાલી લેબોરેટરીમાં રહી તો એનો કોઈ અર્થ નથી. અને એટલા માટે લેબ ટુ લેન્ડ, લેબોરેટરીમાં જે સંશોધનો થયા છે એ જમીન ઉપર ઉતરે. એમાંથી વિચાર આવ્યો કૃષિમાં. 18,600 ગામોમાં જે યુનિવર્સિટીએ વર્ષ દરમિયાન નવા સંશોધનો કર્યા, માહિતી ગામડા સુધી પહોંચાડશે. ઉપરાંત ગામડાઓમાં આપસૂજથી પોતાની આવડતથી ખેતીની પદ્ધતિ હોય એ 2 વે એ માહિતી આપવી અને માહિતી લેવી. અને આ માહિતી મળે એને વર્ગીકરીને આ કૃષિઓત્સવના માધ્યમથી તમામ ગામડે 18,000 જેટલા ગામડાઓમાં માહિતી પહોંચાડવા ધોમ થતા તાપમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, વૈજ્ઞાનિકો તમારા વચ્ચે તમારી આર્થિક સદ્ધરતા થાય એ તો ખરું જ, પણ રાજ્યની અને દેશની આર્થિક સદ્ધરતા થાય એના માટે કૃષિ ક્ષેત્રનું મહત્વ, એનું પ્રદાન એ ખૂબ ઉપયોગી થઈ પડે. કૃષિ વિકાસ દર એના કારણે